દુર્વાસાદી ઋષિઓના મુખે જે શાપ અપાવ્યો, આમ પણ બ્રાહ્મણોસ્ય મુખમાસી, વેદો કહે છે બ્રાહ્મણો એ ભગવાનનું મુખ છે, ક્ષત્રિયો ભગવાનની ભુજા છે, વૈશ્ય ઉરુ અને શુદ્ર સેવક વર્ગ, શ્રમિક વર્ગ એ ચરણ છે. પગ કામ કરતા હોય ને ત્યાં સુધી માણસ મજબૂતીથી ઊભો રહે, ટકી રહે. પગ નબળા પડે ને એમ સમાજનો શ્રમિક વર્ગ, સેવક વર્ગ નબળો પડે તો સમાજ નબળો પડે, સમાજની ગતિ રૂંધાય. આ શુદ્ર શબ્દ છે બહુ સરસ અને વગોવી નાખ્યો. જેમ અત્યારે પ્રેમ શબ્દ એ છે બહુ સરસ પણ વગોવાઈ ગયો. કોઈક પ્રેમમાં પડ્યો એમ કે ને એટલે આપણે તરત દાંત કાઢવા માંડીએ અથવા તો એની દયા આપણે. પ્રેમ શબ્દ વિજાતિ આકર્ષણ માટે વપરાવા માંડ્યો. એ વિજાતિ આકર્ષણ એ તો વાસના છે. જ્યારે લવ ઇઝ ગોડ, પ્રેમને તો આપણે પરમાત્માનું સ્વરૂપ કહ્યું. પ્રેમ હોય ત્યાં પરમાત્મા પ્રગટ થાય. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. મીરાબાઈએ પણ ગાયું, પ્રભુ આવત પ્રેમ કે મોલ, માયરી मैंने लीनो गोविंद मोल. कोई कहे सस्ता कोई कहे महंगा, मैंने लीनो तराजू तोल, मायरी मैंने लीनो गोविंद मोल. क्या मूल्य चुकाया? बोले મફતમાં નથી મળ્યો. મીરાબાઈ કહે છે મેં મૂલ્ય ચૂકવ્યું. શું મૂલ્ય ચૂકવ્યું? બોલે પ્રભુ આવત પ્રેમ કે મોલ. ભગવાનને ખરીદવા માટે, ભગવાનને આપણા કરી લેવા માટે બીજી કોઈ તાકાત કામ નહીં લાગે. એ માત્ર ને માત્ર પ્રેમ છે. પ્રેમનો તો કેવો મહિમા ગાયો. પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. અગ જગ માય સબ રહિત વિરાગી, અગ જગમય સબ રહિત વિરાગી. પ્રેમ તે પ્રભુ પ્રગટે જીમી આગી. પ્રેમ તે પ્રભુ પ્રગટાઈ જીવ્યાગી. હરિવ્યાપક સર્વત્ર સમાના. હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ જે પ્રભુ સુધી પહોંચાડે, પ્રેમ જે પરમાત્માનું જ એક અર્થમાં સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ પરમાત્મા. તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. એવા ભગવાન, એવો પ્રેમ. એ પ્રેમ શબ્દને આપણે અત્યારે કેવો આમ ગંદો કરી નાખ્યો. છોકરા છોકરીની વચ્ચે જે આકર્ષણ થાય એને આપણે પ્રેમનું નામ દઈ દીધું. એ વિજાતિ આકર્ષણ છે, પ્રાકૃતિક વસ્તુ છે, પણ એને પ્રેમનું નામ ન દેવાય. તો પ્રેમ શબ્દ બહુ એમ શુદ્ર શબ્દને આપણે અત્યારે હવે આમ ગંદો કરી નાખ્યો. શુદ્ર કોઈને કહીએ ને એટલે ગાળ દેતા હોય એવું લાગે. એવું નથી. શુદ્ર એટલે અવિકસિત બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે વિકસિત શુદ્ર. જન્મના જાયતે શુદ્ર કર્માદ દ્વિજ ઉચ્યતે. કર્મથી એ બ્રાહ્મણ કહેવાય. એ ખીલવો જોઈએ.
તો અવિકસિત બ્રાહ્મણ એ શુદ્ર છે અને ખીલી ગયેલો શુદ્ર એ બ્રાહ્મણત્વ. અવિકસિત ક્ષત્રિય એ વૈશ્ય છે અને ખીલેલો વૈશ્ય એ ક્ષત્રિય છે. જેમ કોઈક છોકરો ભણવામાં નબળો હોય અને એને ઢબુના ઢ જેવો કહીએ આપણે કે આ તો ઢ છે, મતલબ જો ભણવામાં ધ્યાન રાખે તો હોશિયાર થાય. એના માટે ક્ષત્રિયને કોઈ વાણીઓ કે ને તો એને ગાળ જેવું લાગે, બ્રાહ્મણને કોઈ શૂદ્ર કહે તો એને ગાળ જેવું લાગે. હવે એમાં ગાળ જેવી હકીકતમાં કોઈ વસ્તુ નથી. એનો મતલબ એમ છે કે તું બ્રાહ્મણ તરીકે ખીલ્યો નથી, તારી અંદરની સંભાવનાને તે પ્રગટ કરી નથી, કે ક્ષત્રિય તરીકે પૂર્ણ રૂપેણ તું વિકસિત થયો નથી. તારી અંદર હજી ભય છે. તું બરાબર સલામતીનું ધ્યાન રાખીને પછી જ્યારે ક્ષત્રિય તો એમનામાં વીરતા, એનામાં નિર્ભયતા, એ પ્રાણને બલિ આપીને પણ રક્ષણ કરે, શરણાગતનું રક્ષણ કરે, ધર્મનું રક્ષણ કરે, ગાયોનું રક્ષણ કરે, બ્રાહ્મણોનું રક્ષણ કરે, મા ભૌમનું. ક્ષત્રિય જેનામાં એ સાહસ છે. તો આ જે વર્ણ વ્યવસ્થા છે ને એને લઈને બહુ એ થાય છે, પણ શુદ્ર એટલે ભગવાન વિરાટ નારાયણના ચરણ. પદભ્યાગ્મુ શુદ્રો અજાયત. ભગવાન નારાયણના ચરણની તો આપણે પૂજા કરીએ છીએ બાપ. ચરણ સ્પર્શ, ચરણોદકને આપણે માથે ચડાવીએ છીએ. એમ કોઈ જાતિ વિશેષને અસ્પૃશ્ય ગણવા એ તો ભગવાનના ચરણને અસ્પૃશ્ય ગણવાનો અપરાધ કરવા જેવું છે. ભગવાનના ચરણ સ્પર્શ માટે તો આપણે પડાપડી કરીએ. અને એક માન્યતા એવી છે કે અખાત્રીજના ભગવાન મળ્યા દ્વારકાધીશ, સુદામા મળ્યા દ્વારકાધીશને. એટલે અખાત્રીજથી અમારે હમણાં થોડા સમયથી યાત્રા, પદયાત્રા શરૂ થાય. આ કાળા તડક્યામાં બોલો, અમારા જાત્રાળુ બધા એવા ઉત્સાહથી નીકળે સુદામા મંદિરથી. વહેલી સવારે સુદામાને વંદન કરી અને સુદામાના ભાવથી એ પૌવાની પોટલી લઈ, ચતુરો મુષ્ટિ પૃથક તંડુલાન હાથમાં લઈને નીકળે. ધજા લઈ 600-650 લોકો, અને જેમ જેમ આગળ જશે 5મે દાડે ત્યાં દ્વારકામાં પહોંચશે. રસ્તામાં ઉતારા કરતા જાય, ત્યાં રાત્રિ વિશ્રામ હોય, ત્યાં ધર્મસભા થાય, સત્સંગ થતો જાય, કીર્તન ગવાતા જાય, ભજન થતા જાય. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકા જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામા